એ કરેલા કર્મના બદલા એ દેવારે પડે, એ દેવારે પડે રે અંતે, એ દેવારે પડે છે રે, એ કરેલા કર્મના બદલા એ દેવારે પડે, હે દેવારે પડે. એ કાંઈ દેવા ન પડતા, ઈ જલસા કરે, આપણે ઉઘરાવીને દેવા પડે છે. એ છે શું મોઢામાંથી કઈ હરખું બોલ તો ખબર પડે. એ 5000 ઉઘરાણું આવ્યું, 5000 ઉઘરાણું આપણે તેને ઉઘરાવીને દઈ દેવાના ને. તે તારો હગો મૂકી ઈ છે તો આપણે એને નો દેવા પડે? ઈ ગમે ત્યાં હારા કામમાં વાપરશે. એ કોઈ હારા કામમાં ન વાપરતું, કોઈ હારા કામમાં ન વાપરતું. જેટલું આપણે ઉઘરાણું દેવી ને એટલું બધું ખિસ્સા નાખી અને ટનકાર્યું કરે, ટનકાર્યું. 4 મહિના થયા મૂકી માયા ઈને. ક્યાં કણે હારા કામ કર્યું, ક્યાં કણે વાપરા ઈને પૈસા. એ દીકરા તો ઉપાધિ કરીમાં સમજો, ઈ આ ભવમાં જે કર્મ કરશે ને એને આ ના ભવમાં ભોગવવા જ પડશે. એ કોઈ ભોગવતું નથી, કોઈ ભોગવતું નથી. ઈ જમાના વી ગયા. મરસા વગરના કેવડા આપણે લઢવાના થાય અત્યારે. એ ઈ મૂછી છે, આપણે એને શું કહેવાનું હોય? એ તમે ગામમાં મોટા નો કહેવાય, મોટા ભગત હોય એ ગામમાં બધાનું કરતો હતું, માને કે નો માને તમારું? આ તો તમે એને નો કહી શકો. એ તારે શું સારું કામ કરાવું છે મને કહી દે. એ દાદા કામ તો ઘણા કરવાના બાકી છે, કેટલાય મંદિર બનાવવાના બાકી, પણ ઈ મંદિર તો બને એમ નથી, પૂરા થાય એમ નથી. પણ જી ઈ પૈસા વાપરે એના અડધા પૈસા આપણને વાપરવા દે. ગામ જેથી ભેગું થાય અને એમ કે લાય ભૂરિયા પૈસા, તેથી આપણે પૈસા દઈ દઈશું. એટલે બેટા ઈ તારી વાત થાય છે. લે મારું બેટું આ મુખી 2-3 લાખ કે 5 લાખ જે થાય એ વાપરતો થી છે. આ તે વાપરે જ છે. જેથી ગામ ભેગું થાય એથી આપણે માગે તો આપણે પાછા દઈ દઈશું. 4 મહિના થયા તઈ બોતડો આજ બોલ્યો ઠેક. પણ દાદા 4 મહિનાથી ને આજે આપણો વારો આવ્યો ઉઘરાવાનો, એટલે મને દિમાગમાં આડ્યો આવ્યો. અરે બટા આવી વસ્તુ હે ને તારે મને વેલી કેવી જોઈ. હાલ કયો કા હાલ. એ હવે વાતો નથી કરવી, ઓલું કાલનું ઉઘરાણું લાય. તે મૂકી ઉઘરાણું દેવા આવ્યો છો, વાતું કેવી કરો તમે? હા તો કાઢ કાઢ. આલ્યો જો 8000 રૂપિયા હે, 8060 રૂપિયા હે. કેટલા હે? 8060. હા, હું અહીંયા ઉઘરાવતો હતો ને તે પછી અહીંયા એક ભાઈબંધ નીકળ્યા ને તે 2 જણા મેં પછી પાણી પાયું ટાઢું. તો કે એ ડોલી પાણી પા, પાણી પા. તે પછી મેં 2 બોટલ લીધી હતી ને તે 40 રૂપિયા એમાં ઓછા થયા. હા એમ કે ને એટલે હું ગણતો તો. હે મૂકી તમે આજકાલ કરતા આ 4 મહિના થઈ ગયા મૂકી માયા એને, અને આપણે કાયમનું આટલું ઉઘરાણું આવે છે તો તમે આ બધા પૈસા મેકો છો ક્યાં કણે? એટલે એ ભલામણા બધા હાંસવેલા પડ્યા, એમાંથી કાંઈ 1 રૂપિયો મેં વાપર્યો નથી. મને ખબર છે, મને ખબર છે. ઓલા સુખાને તમે 4 લાખ રૂપિયા દીધા તો ઈ ખેતર લેવા હાટું થઈને ઈ પૈસા કયા દીધા છે? તારા બાપ શું મારી પાસે બીજા પૈસા ન હોય? કાંઈ વાંધો નહીં મૂકી, તમારી પાસે ભલે બીજા પૈસા હોય પણ સમજો હવે આ પૈસા આવ્યા ને એનું હવે કંઈક નાનું મોટું કંઈક ગામમાં કામ આદરો 4 મહિના થઈ ગયા. આમ એકલા વાપરવા નથી. નકર આમ તો એક કામ કરો, મને અત્યારે 2 લાખ રૂપિયા તમે દો અને જેથી ગામના આપણે દેવાનું થશે કંઈક કામ આદરો ને તેથી હું પાછા દઈ દઈશ. ડોલી આમ પૈસા દેવા પડી ને તો આપણે બાજવાનું થાય, પછી તમે પૈસા ન દે તો આપણું કામ શું થાય? મોકે વાહ વાહ વાહ, તમને આમ જો બાના કાઢતા એવા આવડે ને બાના કાઢતા એવા આવડે ને વાત જ જવા દેવા. પણ કાંઈ વાંધો નહીં દોસડાવ, આમ તો 2 દીમાં કામ ભેગું કરીએ ને ગામના કહું કંઈ કામ આદરવું છે. અત્યારે 2 લાખ રૂપિયા નથી દેતા ને, હું જોઈ લઉં. જો તમે મારા દીકરા મારા આ ડોલી જો ગામ ભેગું કરશે ને તો મારે ઓલા સુકાના પૈસા 4 લાખ દીધા ને તો એ મારે કેમ પાછા લેવા? અત્યારે કઈ સુકો દિશે નહીં. પણ શું કર્યું હોય તો મેળ પડે મારો દીકરો મારું. હા જો આવી લાલચમાં બધાને નાખી દઉં ને તો પછી દીકરા મારા મને પોગવાના નથી. બોલ દીકરા કેટલા રૂપિયા લેવા છે આજ મુખી પાસેથી આપણે? દાદા 5 લાખ રૂપિયા લઈ જ લીજો. 5 લાખ? હા. પણ એ આપણે વાપરશું ક્યાં? ઈ કાંઈ કાડાહુરું કરશું, પણ તમે રહ્યા ને 5 લાખ રૂપિયા લઈ જ લીજો. ક્યાં એટલે 5 લાખ લેવાની વાતો કરો? મુખી પાસે? હા જાવ દઈ દઈશ, જાવ જાવ. હા, નો શું કામ દે? આજ તમારો વારો હતો ને ઉઘરાણું કરવા. હા. ઉઘરાઈ હા દેવા જાવ ને. હા. તે 4 મહિનાથી આખું ગામ દીધા રાખી છે. મેં અત્યારે કીધું, મેં કીધું આમણામ નો હાલે, ગીસામ નાખી નો ફરાય, ગીસામ નાખી નો ફરાય, કઈ ગામમાં કામ અદરાય. તો મારો દીકરો મારો કે હજી કઈ કામ પૂરા થાય એવું નથી, અને આમ છે તેમ છે, અને એમ કરતા કરતા તો ઓલી શેઠે સુખાન જમીન નો રહી, એને 4 લાખ રૂપિયા ભરી દીધા. મુખીએ? હા મૂકીએ, આપણે ગામ જ ને, ગામ જ આવું છે બોગસના પેટનું, એને રરી રરીને દેવી છે. અને કાલ હવારી આપણને પૈસા પાછા નહીં દે તો આપણે કરી હું લીશું, કયો હાલો. ઈ વાત સાચી છે. ડોલીની વાત સાચી છે દાદા, આનું કઈ કરવું તો પડે જ. કરવું નહીં ને બધાને આપણે મોઢે સળીને કહેવું જોઈએ.
આ તો હું એકલો હતો, મારા દીકરે મારે મને દાન ન દીધો. તમે ત્યાં જાતા હાલો હું તમારે હારી આવું. તે અમે ત્યાં જ જાવી છીએ. હાલ હાલ. પણ આમ જો ત્યાં જઈને એક આમ જો મૂકી એમ ન કરતા. અરે એમ ન કરી. અને ત્યાં જઈને કહી દેવાનું સોના થાળી કે ભાઈ અમને 2 લાખ રૂપિયા દે વાપરવા, એકલા ન વાપરવા દેવાનું, કાં બેંકમાં મૂકી દે હાલ. હા બરોબર છે. અને કાંઈ કામ દે. હા હા. એ આવો આવો ગોપા કાકા આવો. હા મૂકીએ. બેહો બેહો. એ આવ્યો તો કામે. તો બોલો ને. મારે ઓલી તમારી પડકે જમીન ન રહી એ વેચવાની છે ને તમે લઈ લો ને, મારે થોડી પૈસાની જરૂર છે. તો હમણાં લઈ લઉં, પણ ગામના પૈસા પડ્યા છે ને મારી પાસે. એ નહીં હમણાં આવે તો મારે શું કરવું? એ ગામના પૈસામાં મારે નથી જમીન વેચવાની થતી હો મૂકી, એમાં મારો ભાગ છે. એ ભોપા કાકા એટલે જ હું ના પાડું છું, મારે જમીન નથી લેવી. ના ના લઈ લ્યો જમીનું લઈ લ્યો. હજી ઓછી પડે છે હે? તમે એમ કરો, ઓલા ગામના જે પૈસા રહ્યા ને અમને ત્રણેયને 2 લાખ આપો. હા જેથી ગામના જરૂર પડશે તેથી અમે પાછા પાછા દઈ દઈશું. દીધું. હા ઉપલા કાકા તમે શું હાટવા આવ્યા હો? હું મારે પૈસાની જરૂર છે એટલે લાવ્યો. આ તો આ જમીન વેચવા ઉભો થયો છે, આને 2 લાખ રૂપિયા દ્યો હાલો. હા હાલો એ પીડ્યા કઈ ડબલ નથી થવાના. એ તમને ચારે ને તો હમણાં હું પૈસા દઈ દઉં, પણ પછી ગામ આખું આવશે, મારે ક્યાંથી પૂરા પાડવા? એ આમ જો તત્તરે ગામના ની તમે કોઈ ઉપાધિ કરો માં. જો આવડાના ભાઈઓમાં ઈ મોટિયારમાં આવી ગયો, મારા ભાઈઓ હું મોટિયારમાં આવી ગયો, ભોપા કાકાના ભાઈઓમાં ઈ આવી ગયા છે. એ આમ તો ગામના જોતા છે ને તેને પૈસા પાછા દઈ દઈશું, પણ અત્યારે તમે 2 લાખ રૂપિયા કાઢો. એમ પૈસા નથી દેવાના, એમ કોઈ પાછા નથી દેતા. પછી કાન કેમ દેવાના છે? તીખો માણા હોય ને એને જ દેવા છે પૈસા મારે. તો હું તીખો જ છું. અરે મારા જેટલું ગામમાં કોઈ તીખું નથી. તે હું શું મોરો સૌ તીખો? અરે હતા કરતા ગામમાં તીખો માણા હું સૌ. હું કોઈનો એક ટોસો નતું સાંભળ્યું, એક ટોસો નથી સાંભળ્યું એમ. લ્યો તમે મારા બાપ ઉતાવળા થાવમાં. પૈસા તો મારે દેવા જ છે, પણ તમે છે ને હું કહું એમ કરો, તમે ઓલા પણ બહાર બેહો, હું પૈસા લઈને આવું. હા તે આવો એ બાર બેઠા પૈસા લીધે ને નથી જવાનું થતું. હા પણ પાછા લેનમાં બેસજો. ઓહો આવો. હા આ મુખીમાં જો શું કરવા માંગે એ કઈ ખબર પડતી. એ જે કરવા માંગે ઈ. આપણે પૈસા લીધા વિનાનું અહીંથી બેઠું જ નથી થવાનું. હા એ હાસું યાદ ન કરે ને, એ મારો દીકરો મારો તિયાનો દીકરો ગમે એમ આમ ને બાના કાઢે એમ છે. નો આજ કાઢી શકે. આમ તો આ ભોપલા કાકા એ બિચારે લગન આપ્યા, એને છોકરાને બહુના ઘરાણા બરાણા કરવાના હોય, બિચારો ખેતર બેસવા ક્યારે ઉભો થયો હોય? હા, બરોબર છે. હે અને આ ગામના પૈસા પીડે એકલો વાપરે એમ થોડું હાલે? હાલે જ નહીં. એ મૂકી લાવો હવે. હા બાપા, હા કઈ રહ્યો, હા લઈને આવ્યો. આમાં બધું એ મૂકી નાસ્તો ભલે ગમે એટલો કરાવો, પણ પૈસા તો અમે તોય લીશું. હા એ આ નાસ્તો નથી, આ છે ને હરીફાઈ કરી છે. જે જાજા મરચા ખાઈ જાય છે ને એને મારે 2 લાખ રૂપિયા દેવા છે. આજ હું જોઈ લઉં છું, કયો જાજા મરચા ખાય છે ને કયો તીખો માણા છે. તીખો માણા હોય તો પૈસા પાછા લેવાના થાય, ઈ દઈ શકે, બાકી બીજાનું કામ નહીં. એટલે આવા કઈ ભરસા ખાઈ ન હોય, સોટી સીને પીડ્યા હો. તારે રહેવાનું છે નકો વ્યક્તિ નો થા. અરે મરસા તો દાદા હું જ ખાઈ જાય, પૈસા મને દેવા પડશે. એ ખાઈ જાય ને દઉં 2 લાખ રૂપિયા રોકડા લઈને જ આવ્યો છું. હે રાખો અહીંયા રાખો. પૈસા મેક દો તમ તાર મેક દો. આ લ્યો. અને એમાં હું ભાગ લઈશ. જો હું જાજા ખાઈ જઈશ ને તો એકને પૈસા નહીં દઉં અને કાઢી મૂકીશ ચારેયને. આ તે કાંઈ વાંધો નહીં, તમ તાર આમ તો મૂકી એમ તો નથી મેકવાન થતા. ભોપા કાકા બરોબર ને? હા પૈસાની જરૂર તો મારે છે એટલે ખાવા તો પડશે. આ ખેતર બેસવું એને કરતા મરચા ખાઈ લેવા હારા. કરો ચાલુ હાલો. ઉભા રહ્યો, પેલા ભોપા કાકા થી ચાલુ કરો. હે હે. એમને એમ લાગત લઈ જ લેવાના મરચા ખાવ. હાલો હાલો હે? જેટલા ખાય ડીટીયા રાખજો, ડીટીયા. હાલો હા. હાલો ખબર પડે. હાલો દીટિયા ગણાય છે. આ ડીટીયા જ ગણાય ને. મરસા તો હું જ જાજા ખાય. જો તો મીડિયમ વાત કરવા મારા ભેગો. એટલે વાતની વાત કાંઈ નથી, મરસા તો મારા ફેવરિટ છે. આ તે કાંઈ વાંધો નહીં, ફેવરિટ હોય તો મજા. આવું બધું તમને આ બધું હુજ્યું કેમ આવું? તે ગામના ને આવે તો મને ન આવે. હાલો હાલો ચાલુ કરો, હા મને જોવું હવે. પપ્પા કાકા કરો લઈ લ્યો ચાલુ. મરસું લઈ લ્યો. અને દીત્યા રાખજો હો ની પાસે.
તમે ઉતાવળ રાખો. મુકી આમ જો તાર બાબા મકાવે તાર બાબા નમે કોણ તાતા મુખી આને જો હરકા કાયમ જોવો તો અડધા અડધા મરચા જ રહી જાય. આ ભોપલા નો ખાય એક ને તો બર માં ખોટું આ કેવા કાઢા આખા ખાજો અડધા નો રાખતા. હા હું જો મુકી પાણી જાય પાણી ઉયા પડે. હાલો હાલો શું કરો બોલો તો જો પાણી પીવા હજી આમ જો ભોપલા આ દાદો જ 2 લાખ રૂપિયા લીશે જો પૂરા દાદા તમારી મોરી આવ્યો તો મને કે 2 લાખ દઈ દો ને મેં કેમ ન દઈ દઉં હું. હાલ ભોપલા હા જા હાલ હાલ ભોપલા આવી જા પાણી મૂકી પાણી એ ઓલા પડે છે હાલો હાલો હું અહીં બેઠો છું બંધ કરો એટલું કરો. હે હા આમ જો વાહ હાલો 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 હા વાહ વાહ એનું કામ નથી દાદા હાલો હાલો ખાઓ ખાઓ. દાદા 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 મારે નહીં ખોટે હવે મારે નહીં ખોટે વાહો કરી દે દાદા હું પાણી પી આવું હે દાદા પાણી પી આવું પિતા પિતા જા 2 લાખ રૂપિયા લેવા. એ કાકા મૂકી હા આપણા ડીટિયા ગણો હાલો હાલો ભાઈ હાલો હાલો ગણી નાખી તમારા. આ જોઈ લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 તમારા અમારા ગણો હાલો. હા હા પડ્યા તમારા સામે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 આ 25 આ તો રસ્તાનું ખાઓ. હે ઓય બાપા
આહાહાહા. ભૂરિયા, હા મજો મુખી મરસા એવા લાયા હો. દાદા કોણ જીત્યું મૂકી પછી ખાઈ જા કેટલી મહેનત કરી તોય જીરી જા અમારે પૈસા જોતા હોય તો હજી ક્યાં ખાવાનું ચાલુ રાખો. હાલો તૈયાર છે? હવે અમારે ન ખાવા. હે? પૈસા નથી જોતા? માથું મળ્યું મને થબાકા મારવા. Fiore.